વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે આવતીકાલે પોલિટેકનિક કોલેજ ખાતેથી મતગણતરી હાથ ધરવામાં આવશે. શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે મતની ગણતરી હાથ ધરવામાં આવશે. 74 બેઠક પર ચૂંટણી લડી રહેલા 258 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાંથી ખુલશે. ઉલ્લેખનીય છે કે આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 53.34% જેટલું મતદાન નોંધાયું છે. મતગણતરીને લઈને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા ઈવીએમ મશીનો પર સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે. મતગણતરી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તૈનાત કરી દેવાયો છે. ઉમેદવારો અને એજન્ટોની સુવિધા માટે પોલિટેકનિક કોલેજ ખાતે કયા બોર્ડની મતગણતરી કયા રૂમમાં હાથ ધરાશે તેની વિગતવાર માહિતી આપતા બોર્ડ અને નકશા મૂકવામાં આવ્યા છે. કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે કેન્દ્ર પર જનરેટરની સુવિધા, મેડિકલ ટીમ, ફાયર વિભાગની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. શહેરના વિવિધ 19 વોર્ડની બેઠકો પર કોની જીત થશે, કોણ સત્તાના સૂત્રો સંભાળશે તેની ઉત્કંઠા અત્યારે ચરમસીમાએ છે. બપોર સુધીમાં વડોદરાના નવા શાસકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે. તમામ પક્ષના કાર્યકરો અને સમર્થકો અત્યારે પોલિટેકનિક કોલેજની બહાર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.